સ્ટ્રોંગ છે એવું લાગે, થોડી સખત જેવી લાગે, કારણ કે આપણા બધા પગ કેવા સુવાળા થઈ ગયા, કારણ કે હવે તો ઘરમાં ચપ્પલ આવી જાય. અને હું તો હંમેશા હવે કહું, હવે તો આપણે રસોડામાં ચપ્પલ પહેરી જાય. બોલો, એટલે પ્રસંગ હોય ને, આપણે પહેલાં રસોડાને અન્નપૂર્ણાને બોલું કહેતા મંદિર છે, હા, તો એમાં આપણે ચપ્પલ પહેરી જઈએ. એ બહુ ખરાબ છે, બહુ ખતરનાક છે. આ વેસ્ટર્ન કલ્ચર આપણે એનું બને ત્યાં સુધી એ જ આપણે એના ઘરની અંદર પછી ઘણા બધા હવે તો ઘરના ચપ્પલ ને બહારના ચપ્પલ અંદર ચપ્પલ જ કહેવાય. ચપ્પલ જ કહેવાય. હા, તો એવું ન હોવું જોઈએ, એવું ક્યારેય નહીં કરવાનું. પછી ખુલ્લામાંથી ચાલવાની આદત કરો, આ સૂક્ષ્મ એમ કરો, અને એની સાથે તમે આ જરૂર પડશે લેજો દીપાલી બેને એની પ્લેટ પણ એવું લાગે દેવાંશી બેને દીપાલી બેન તમને મંગાવી દેશો. જોઈ તો દેવાંશી બેને કહી દઈએ મંગાવી દેશો, પણ એ પ્લેટ એકસાથે વધારે મંગાવી પડતી નથી, કારણ કે ઓછી મોંઘી પડે છે. ઓનલાઈન તો બહુ છે, પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માટે જે છે એ આપણે થોડી આપણને ડિસ્કાઉન્ટ સાથે આપવું. સાધકો ટ્રેનરો કોઈ પણ લોકો હોય અને ડાયરેક્ટ તમે મંગાવો તો મંગાવી શકો છો, એ તમને કોસ્ટલી પડતી હોય છે. એના માટે